અને હવે વાત સિવિલ સ્ટાફની તુમાકી વિશે। રાજકોટ સિવિલમાં વધુ એક લોક સાહિત્યકારને કડવો અનુભવ થયો। લોક સાહિત્યકાર અને સિંગર મીરા આહિરને કડવો અનુભવ થયો। મીરા આહિરે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો। પોતાના ભાઈની સારવાર કરાવવા મીરાબેન આહિર ગયા હતા। 45 મિનિટ ઉભા રહ્યા બાદ પણ કોઈએ કેસ ન લખ્યો। ઇમરજન્સી વિભાગના તબીબો સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા। ગેરવર્તન અને અભદ્ર ભાષાના ઉપયોગનો મીરાબેનનો આરોપ છે। સ્ટાફે કહ્યું કે નથી દાખલ કરવો કેસ, થાય તે કરી લે। જોકે અગાઉ પણ હકાબા ગઢવીને પણ સિવિલનો કડવો અનુભવ થયો હતો। તો સવાલો પણ અનેક થઈ રહ્યા છે કે રાજકોટ સિવિલમાં આટલી હદે લુખ્ખાગીરી શા માટે થઈ રહી છે? સ્ટાફની દર્દીઓ સામે શા માટે આટલી હદ સુધીની દાદાગીરી અને મનમાની? સિવિલ સ્ટાફ શા માટે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી રહ્યો છે? શા માટે તે પોતાની જવાબદારી નથી સમજતા? સેલિબ્રિટીનું નથી માનતા સામાન્ય લોકોનું શું થશે? ઇમરજન્સી સારવારમાં પણ વિલંબ શા માટે થઈ રહ્યો છે તે સવાલ છે। સવાલ એ પણ છે કે શું દર્દીના જીવની સિવિલ સ્ટાફને કોઈ કિંમત જ નથી? વારંવાર ફરિયાદો બાદ પણ કોઈ પગલાં લેવામાં નથી આવતા। સેલિબ્રિટીઓ ફરિયાદ કરે છે તો પણ પગલાં શા માટે નહીં તે સવાલ થઈ રહ્યો છે। જોકે વાત માત્ર સેલિબ્રિટીની નથી પરંતુ દરેક લોકોની છે। વારંવાર આવી ઘટનાઓ બને છે અને રાજકોટ સિવિલ બદનામ થઈ ચૂકેલી છે। અનેક વખત વિવાદોમાં પણ રહી છે। ફરી એક વખત રાજકોટની સિવિલ હોસ્પિટલે વિવાદમાં આવી છે। હકાબા ગઢવી બાદ હવે મીરા આહિરને સિવિલનો કડવો અનુભવ થયો। લોક સાહિત્યકાર મીરા આહિરને સિવિલમાં કડવો અનુભવ થયો। સિવિલમાં ગેરવર્તણૂક અંગે મીરા આહિરે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી। ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને લોકો ભગવાન માને છે। 45 મિનિટ સુધી ઇમરજન્સીમાં સારવાર નથી મળી। એક પણ ડોક્ટર સિવિલમાં હાજર નહોતા અને સ્ટાફે ગેરવર્તણૂક કરી। સ્ટ્રેચર ચલાવવા માટે પણ કોઈ વ્યક્તિ હાજર નહોતું। પરિવાર જાતે સ્ટ્રેચર ચલાવી ચોથા માળે લઈ ગયા। પરિવાર ખાનગી હોસ્પિટલમાં લઈ જવા મજબૂર બન્યા। ઇમરજન્સીમાં ગયા હોવા છતાં 45 મિનિટ સુધી કેસ ન લેવામાં આવ્યો। તો સ્ટાફ દ્વારા કેસ દાખલ ન કરાયો, ઉપરથી દાદાગીરી કરાઈ। તો રાજકોટમાં લોક સાહિત્યકાર સાથે વિવાદ મુદ્દે બેઠકોનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે। સમગ્ર વિવાદ મુદ્દે સિવિલ અધિક્ષકે તપાસના આદેશ આપેલા છે। નર્સિંગ સ્ટાફ અને સિવિલ અધિક્ષક વચ્ચે બેઠક યોજાઈ। હોસ્પિટલ સ્ટાફે મીરા આહિર સાથે ગેરવર્તણૂક કરી હતી અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, રાજકોટ સિવિલ બદનામ થઈ ચૂકી છે। વારંવાર આવા વર્તનો સ્ટાફ દ્વારા કરવામાં આવે છે તો ક્યારેક સિવિલ હોસ્પિટલમાં જેટલી લાપરવાહી અને બેદરકારી હોય, એક તરફ બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે। અપડેટ શું છે આપની પાસે? ચોક્કસપણે ધ્રુવિશા, જે રીતના ગત રોજ જે આખી ઘટના બની છે, જે રીતના સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવ્યો અને ત્યારબાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા મીરા આહિર સાથે આખી હકીકત છે તે જાણવાનો પ્રયાસ કર્યા હતા અને તેમાં કહેવામાં આવ્યું હતું કે મીરા આહિરે જે રીતના તેના ભાઈનું બાઇક સ્લીપ થયું હતું, કોઈ વ્યક્તિ દ્વારા તેને સિવિલ હોસ્પિટલે લઈ આવવામાં આવ્યા। મીરા આહિર જ્યારે સિવિલ હોસ્પિટલે પહોંચે છે ઇમરજન્સી વિભાગમાં, ત્યારે 45 મિનિટ સુધી તેમને સારવાર નથી આપવામાં આવતી ને એક બાદ એક જે નર્સિંગ સ્ટાફ ત્યાં હતો, જે ડોક્ટરો હતા, તેની લઈને એક મહત્વની મિટિંગ છે। એક બાદ એક વ્યક્તિને બોલાવવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો સિક્યુરિટીના જોઈ શકાય છે કે મીડિયાને ત્યારબાદ બ્રીફિંગ આપશે કે જ્યારે એક બાદ એક જે કાર્યવાહી જેટલો પણ નર્સિંગ સ્ટાફ હતો સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની અંદર, તે તમામને તે બોલાવવામાં આવ્યા છે। સાથે જેટલા પણ ડોક્ટરો હાજર હતા તે ડોક્ટરો છે એને પણ બોલાવવામાં આવ્યા છે। જે રીતના વાત કરીએ તો ખાસ જે અત્યારની એક મહત્વની બેઠક છે તેની પણ શરૂઆત થઈ ચૂકી છે અને બેઠક બાદ સિવિલ અધિક્ષક છે મોનાલી માકડિયા, તેમના દ્વારા મીડિયા સાથેની વાતચીત કરવામાં આવશે, કારણ કે તે પોતે અત્યારે તપાસ કરી રહ્યા છે। જે રીતના ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ જે તપાસના આદેશો આપવામાં આવ્યા છે તેને લઈને ખુદ પોતે ડોક્ટર છે, અધિક્ષક, સિવિલ અધિક્ષક મામલે જેટલો પણ સ્ટાફ હતો તેમને એક બાદ એક બોલાવવામાં આવી રહ્યા છે। એક આખી ઘટના જે બની હતી, કારણ કે
દર્દીને માથામાં ઈજા થઈ છે અને 45 મિનિટ સુધી તેમને સારવાર નથી આપવામાં આવી, તે સૌથી મોટો ગંભીર આરોપ છે તે મીરા આહિર દ્વારા લગાવવામાં આવ્યો છે. કોઈ પણ ઇમરજન્સી કેસ હોય છે, ઇમરજન્સી વોર્ડની અંદર આવતો હોય છે તો ત્યારે તાબડતોબ તાત્કાલિક જે સારવાર આપવાની હોય છે, કેસ કઢાવવા માટેની લાંબી લાઈનો, ઇમરજન્સીમાં જો કેસ કઢાવવા માટે લાંબી લાઈનો હોય તો સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ઇમરજન્સીની અંદર આટલા કેસો હોય છે તો પછી ડોક્ટરનો પૂરતો સ્ટાફ કેમ નથી હોતો, તે પણ સવાલ આવી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે કે હોસ્પિટલની અંદર ઇમરજન્સીની અંદર ડોક્ટરનો અપૂરતો સ્ટાફ હોવાના કારણે તેમને સારવાર નથી મળી. કારણ કે જે રીતના વાત કરવામાં આવી છે, મીરા આહિરે આક્ષેપ કર્યા છે કે જ્યારે હું હતી 45 મિનિટ સુધી એક પણ દર્દી છે તે જોવા નતા મળ્યા. આ ભાઈ એક જોઈ રહ્યા છો, આ કોની આ લઈ જાવ છો? અહીંયા સાહેબ પાસે લઈ જાય. સાહેબ, આ દર્દી કોણ છે? દર્દી અમારા ઘર આપ નથી આવતો સ્ટ્રેચર લઈને? ના, કોઈ બીજા નથી આવ્યા. આ જ વસ્તુ મીરા આહિર સાથે બની છે. આ જ વસ્તુ દર્દીના સગાએ સ્ટ્રેચર લઈને જવું પડે છે. જઈ શકો છો દાદા, જોઈ શકો છો, આ દર્દીના સગા સ્ટ્રેચર લઈને દર્દીના સગાએ જવું પડે તો અહીંયા હોસ્પિટલનો સ્ટાફ શેના માટે રાખ્યો છે? જે પ્યુન રાખ્યા છે સ્ટ્રેચરો માટે, શેના માટે રાખ્યા છે? આ સૌથી મોટો સવાલ છે. આ લાઈવમાં ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેકમાં પણ ખબર પડે છે કે જ્યાં સિવિલ અધિક્ષકની બેઠક ચાલુ છે ત્યાં પણ આ જ પ્રકારે દર્દીના સગાએ સ્ટ્રેચર લઈને જવું પડે છે. તો આ જ પરિસ્થિતિ છે તે મીરા આહિર સાથે થઈ હતી. જે ઇમરજન્સી વોર્ડમાંથી તેને ચોથા માળ સુધી જવું પડ્યું હતું અને તે પણ પોતે જ સ્ટ્રેચરો લઈને જવું પડતું. કોઈ પણ આવી ઇમરજન્સી ઘટના હોય છે તો સિવિલના સ્ટાફે કામગીરી કરવાની હોય છે, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કંઈક અલગ છે અને વારંવાર આ ઘટના બનતી હોય છે. અગાઉ લોક સાહિત્યકાર હકાપા ગઢવી દ્વારા જે રીતના આક્ષેપ કરવામાં આવ્યો હતો સોશિયલ મીડિયા ઉપર, જેણે વિડીયો અપલોડ કર્યો હતો ને કહ્યું હતું કે આ પરિસ્થિતિ રાજકોટ સિવિલ હોસ્પિટલની છે, તેની વચ્ચે વધુ એક પુરાવા સાથે હકાપા ગઢવીએ જ્યારે પુરાવા નહોતા, જ્યારે વાત કરી હતી ત્યારે સિવિલ હોસ્પિટલ ઢાક પીછોડો કરી રહ્યું હતું. પરંતુ આજે તો મીરા આહિરે જે હોસ્પિટલનો સ્ટાફ છે તે કેવું વર્તન કરે છે, હોસ્પિટલનો મહિલા સ્ટાફ કેવું વર્તન કરી રહ્યા છે આવા લોક સાહિત્યકાર સાથે, તો પછી સામાન્ય પબ્લિક સાથે શું થતું હશે? આ સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. એટલે મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે. જો કે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તપાસના આદેશો તો આપવામાં આવ્યા છે, પરંતુ ખરા અર્થમાં તપાસ થશે કે તપાસના નામે નાટકો થશે? આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જો કે મિટિંગ પૂર્ણ થયા બાદ સિવિલ અધિક્ષક છે તે મીડિયા સાથે વાતચીત કરશે. શું આખી હકીકત બની છે તેની જાહેરાત છે તેમના દ્વારા કરવામાં આવશે. પરંતુ મીરા આહિર દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલ સાથે તે બહુ ગંભીર છે. કારણ કે આ વખતે આક્ષેપો નથી, વિડીયો પ્રૂફ સાથે છે કે સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ ઇમરજન્સી વિભાગમાં કયા પ્રકારનું વર્તન કરે છે. ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને ભગવાન માનવામાં આવે છે. જો કોઈ દર્દી ઇમરજન્સીમાં આવે તો તેમના પરિવારને માત્ર ખાલી સામાન્ય વાતો છે તે કરવાની હોય છે કે આશ્વાસન આપે તો પણ ઘણું જે દુઃખ છે તે ઉતરી જતું હોય છે. પરંતુ અહીં તો ઉદ્ધતન ભર્યું વર્તન છે તે થઈ રહ્યું છે. તે સૌથી મોટો સવાલ છે તે હાલ સિવિલ હોસ્પિટલ સામે ઉત્પન્ન થઈ રહ્યો છે. જી રાહીમ, જોડાવા બદલ આભાર આપનો.